મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તથા શિવસેનાના મુખ્ય નેતા શ્રી એકનાથ શિંદેના માર્ગદર્શન હેઠળ શિવસેના ગુજરાત પ્રદેશ યુનિટ દ્વારા સુરત શહેરમાં આજે ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના કાર્યકારી પ્રમુખ તેમજ વિવિધ પદાધિકારીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પાર્ટીના નીતિ નિયમો, અનુશાસન તથા હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેજીની વિચારધારાને આધારે શિવસેનાનું કાર્ય વધુ મજબૂત અને લોકહિતમાં સક્રિય બનાવવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી. બેઠકમાં આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વોર્ડ લેવલે મજબૂત બનાવવાનું, ભૂતપૂર્વ વોર્ડ પ્રમુખોની પુનઃ નિમણૂક કરવા અને કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય શિવસેના પ્રમુખ એસ.આર. પાટીલે જણાવ્યું હતું કે શિવસેના હંમેશા ગરીબ અને ન્યાય માટે સંઘર્ષ કરનારા લોકોને અવાજ આપતી રહી છે. બાલાસાહેબના વિચાર આધારે હિન્દુ સમાજના હિત માટે કાર્યરત રહીએ એ જ શિવસેનાનું મૂળ ધ્યેય છે. બેઠક અંતે બાલાસાહેબ ઠાકરેના હિન્દુ હૃદય સમ્રાટ તરીકેના વિચારોને શ્રદ્ધાંજલિ રૂપે સ્મરી કાર્યકરોને સમાજમાં ન્યાય, હિન્દુત્વ અને સેવાની ભાવનાને સમર્પિત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જી, આપનું નામ? મારું નામ સતીશ પાટીલ, ગુજરાત પ્રદેશ શિવસેના પ્રમુખ. જય શ્રી રામ. આજે અમારા શિવસેના સુરત શહેર કાર્યાલય ખાતે મીટિંગ રાખવામાં આવી હતી કાર્યકર્તાઓની. અમારા સંગઠનના લાગતા બધા જ પદાધિકારીઓને સંગઠનાત્મક કાર્ય પદ્ધતિ આગળ વધારવા માટેના માર્ગદર્શન કરવામાં આવ્યા. પછી આવનારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેવી ઇલેક્શન આવે એ ઇલેક્શનમાં પાર્ટી જે ભાગ ભજવવાની છે એ પ્રમાણે કાર્ય પદ્ધતિનું સલાહ સૂચન કરવામાં આવી. અને અમારા પાર્ટીના વિચારધારા, બાલાસાહેબ ઠાકરેજીની વિચારધારા, એકનાથજી શિંદે સાહેબની વિચારધારા, એ વિચારધારાને લઈને કઈ રીતે આગળ વધવું એ વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આજરોજ તમે જે સુરત ખાતે આવેલ છે એમાં તમારી સાથે કયા કયા પદીય અધિકારી સાથે જોડાયા છે ને આગળ કઈ રીતનું તમારો ઇલેક્શન માટે પ્લાન ચાલી રહ્યો છે? અત્યારે તો આ ખાલી સુરત શહેર પૂરતી જ મિટિંગ રાખવામાં આવેલી છે, કેમ કે સુરત શહેરના કાર્યકર્તાઓને મારે માર્ગદર્શન આપવાનું હતું. એટલે સુરત શહેરના કાર્યકર્તાઓને મહાનગરપાલિકા પૂરતું જ માર્ગદર્શન આપ્યું. શહેરના અમારા પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યકારી પ્રમુખ તથા અલગ અલગ પદાધિકારી છે અને એ લોકોને આપણે ખાનગી સૂચનાઓ કહેવાય એમાં એ પ્રમાણેની કાર્યપદ્ધતિ કરવામાં આવી.